રાજકોટ શહેરના પોસ્ટર હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે, જેમાં લખ્યું છે કે વર્ધમાન નગરમાં પરપ્રાંતિયો અને વિધર્મીઓને મકાન ભાડે અથવા વેચાણથી લેવાની તેમજ આપવાની સખત મનાઈ છે. લિખિતન વર્ધમાન નગર એસોસિએશન ગુજરાતીની સાથે સાથે પોસ્ટરમાં એ જ પ્રકારનું લખાણ બંગાળીમાં પણ લખાયું છે. શહેરના વર્ધમાન નગરમાં રહેતા લોકોનો દાવો છે કે ખાસ તો બ્રોકર્સને સંબોધીને આ પોસ્ટર લગાવાયા છે, કારણ કે કેટલાક લોકો વિસ્તારમાં બદીઓ ફેલાવે છે, જેનાથી છુટકારા માટે આ પોસ્ટર લગાવવા પડ્યા છે. એનું કારણ એ જ છે કે અમને આ ન્યુસન્સ ગમે છે ને પરપ્રાંતીય લોકો આવી જાય છે ને જે તે હિસાબે અમારા ઘરના લેડીઝોને, આજુબાજુના નાના છોકરાઓને, ઘરનાઓને બધાને બહુ તકલીફ વધારે પડતી પડવા માંડી છે. હવે એની હિસાબે અમે આ ઝુંબેશ ઉપાડી છે. સમસ્યામાં તો એવું છે કે ન્યુસન્સ બહુ વધી ગયું છે. જેવું તેવું ખાતા હોય એ લોકો, મટન, માંસ, માછલી, આ તે બધું. પછી એનું છેલ્લે બી કાંઈ વધ્યું હોય તો કોથળીમાં ફેંકીને જ્યાં ત્યાં ફેંકીને વયા જાય છે. હવે રાત્રે આપણે 2 વાગે તો જોવા જવાના નથી. માંગે લસાંધારો લાગુ પડે અને વિધર્મીઓ કે ઇતર જ્ઞાતિ કોઈ અહીંયા રહેઠાણ ભાડે કોમર્શિયલ કે એવું કંઈ ન કરી શકે. એકદમ બરોબર વાત છે. હું જોઈ રહ્યો છું આ બધી. એટલે આ લોકો જે કરે છે એ બરોબર જ છે. આ વિધર્મીએ ન આપવું, ભાડે ન આપવું, આ તે અને જે તે વસ્તુ અહીંયા બધે ફેંકીને વયા જાય છે એ ન ચાલે. એટલે આવા માણસો અહીંયા આવવા ન જોઈએ. વિધર્મીઓને આ બધે આ જ જે કહે છે એ તકલીફ આ જ કે વિધર્મીઓ બહાર જે તે કાંઈ ફેંકી દઈએ, પછી કોમર્શિયલ થઈ ગયું છે. આ બધું પ્રોબ્લેમ રૂપ છે. હા, 100%. રાત્રે બૈરા બહાર બેસી શકતા નથી. રાજકોટ શહેરના પોસ્ટર હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે, જેમાં લખ્યું છે કે વર્ધમાન નગરમાં પરપ્રાંતિયો અને વિધર્મીઓને મકાન ભાડે અથવા વેચાણથી લેવાની તેમજ આપવાની સખત મનાઈ છે. લિખિતન વર્ધમાન નગર એસોસિએશન ગુજરાતીની સાથે સાથે પોસ્ટરમાં એ જ પ્રકારનું લખાણ બંગાળીમાં પણ લખાયું છે. શહેરના વર્ધમાન નગરમાં રહેતા લોકોનો દાવો છે કે ખાસ તો બ્રોકર્સને સંબોધીને આ પોસ્ટર લગાવાયા છે, કારણ કે કેટલાક લોકો વિસ્તારમાં બદીઓ ફેલાવે છે, જેનાથી છુટકારા માટે આ પોસ્ટર લગાવવા પડ્યા છે. એનું કારણ એ જ છે કે અમને આ ન્યુસન્સ ગમે છે ને પરપ્રાંતીય લોકો આવી જાય છે ને જે તે હિસાબે અમારા ઘરના લેડીઝોને, આજુબાજુના નાના છોકરાઓને, ઘરનાઓને બધાને બહુ તકલીફ વધારે પડતી પડવા માંડી છે. હવે એની હિસાબે અમે આ ઝુંબેશ ઉપાડી છે. સમસ્યામાં તો એવું છે કે ન્યુસન્સ બહુ વધી ગયું છે. જેવું તેવું ખાતા હોય એ લોકો, મટન, માંસ, માછલી, આ તે બધું. પછી એનું છેલ્લે બી કાંઈ વધ્યું હોય તો કોથળીમાં ફેંકીને જ્યાં ત્યાં ફેંકીને વયા જાય છે. હવે રાત્રે આપણે 2 વાગે તો જોવા જવાના નથી. માંગે લસાંધારો લાગુ પડે અને વિધર્મીઓ કે ઇતર જ્ઞાતિ કોઈ અહીંયા રહેઠાણ ભાડે કોમર્શિયલ કે એવું કંઈ ન કરી શકે. એકદમ બરોબર વાત છે. હું જોઈ રહ્યો છું આ બધી. એટલે આ લોકો જે કરે છે એ બરોબર જ છે. આ વિધર્મીએ ન આપવું, ભાડે ન આપવું, આ તે અને જે તે વસ્તુ અહીંયા બધે ફેંકીને વયા જાય છે એ ન ચાલે. એટલે આવા માણસો અહીંયા આવવા ન જોઈએ. વિધર્મીઓને આ બધે આ જ જે કહે છે એ તકલીફ આ જ કે વિધર્મીઓ બહાર જે તે કાંઈ ફેંકી દઈએ, પછી કોમર્શિયલ થઈ ગયું છે. આ બધું પ્રોબ્લેમ રૂપ છે. હા, 100%. રાત્રે બૈરા બહાર બેસી શકતા નથી.